પોરબંદરના રાજીવનગરમાં આમ આદમી અને ભાજપ સામસામે પ્રહાર કરતા જોવા મળ્યા। પોરબંદરના રાજીવનગર વોર્ડ 3માં ઘણા લાંબા સમયથી વરસાદી પાણી નિકાલ માટેની સમસ્યા હતી, તે નિરાકરણ આવેલ છે તેવું ભાજપના ઉમેદવારે જણાવ્યું। તેમ ભાજપમાંથી ટિકિટ ના મળતા આપના ઉમેદવાર ટિકિટ ન મળતામાં આપમાંથી ઉમેદવારી નોંધાવી છે। વિસ્તારની સમસ્યાને લઈને વિરોધ કરતા ભાજપના ઉમેદવાર મોટી કટાક્ષ કરી કહ્યું કે ટિકિટ ન મળતા મતદારને ગેરમાર્ગે દોરે છે। વિસ્તારના કામો વિકાસથી ગતિશીલ છે, આવું કહી આપના નેતા ભાજપ પક્ષથી નારાજ હોય તેથી આવો વિરોધ કરે છે અને વિકાસના કામને અટકાવે છે। મારું નામ જોશી હિના છે। અમે છેલ્લા 20-22 વર્ષથી રાજીવનગરમાં રહીએ છીએ, પણ છેલ્લા 5 વર્ષથી એટલા બધા પ્રોબ્લેમ વધ્યા છે રાજીવનગરમાં કે પાણીના ભૂગર્ભ ગટર એટલી બધી ખરાબ રીતના કરેલી છે કે બધાના પાણીના બોરમાં ગટરના પાણી ભરેલા છે। 8-8, 9-9 દિવસે પાણી આવે છે, એટલે નથી પાણી આપતા નગરપાલિકાવાળા, નથી અમે બોરનું પાણી વાપરીએ છીએ, બધા પાણીના ટાંકા મંગાવે છે। એટલી બધી પાણીની અછત છે ને વરસાદનું પાણીનો જરા પણ કોઈ પણ જાતનો કાંઈ નિકાલ નથી કે બધાને ઘરમાં જ પાણી આવે છે। એટલે અમે આ વખતે હવે મહાનગરપાલિકામાં કે જો જશે રાજીવનગર તો એ પહેલા અમે જો પાણીનો નિકાલનું ને કાંઈ પણ થશે ને તો અમે મત દેવા જવાના નથી। રાજીવનગર અગાઉ હતું ને અમારે જે વ્યવસ્થિત પાણીનું બધું સારું હતું, કેશુભાઈ હતા ત્યારે, અને હવે છે એ કોંજાને મહાનગરપાલિકામાં ગયા વેરા ભરવા છતાં પણ કોઈ જાતની ફેસિલિટી નથી। અમારા રોડ રસ્તા કોઈ એજેડ માણસ 60 ઉપર નીકળે તો હાથ પગ જ ભાંગે, અને પાણી તો કોઈ નક્કી જ ના હોય, બધાને એકબીજાને પૂછવું પડે પાડોશમાં કે પાણી ક્યારે આવશે, પાણી ક્યારે આવશે, તો કે લાઈન તૂટી ગઈ છે ને ઓલી રેલવેની લાઈન આગળથી આવે છે ફોટારામાં ને એમાં આ છે ને તે છે ને, એટલે જે હોય પણ પાણી તો જે નેસેસરી છે, પ્રાણવાયુ ને આ બે જ વસ્તુ છે પાણી આખી જિંદગી માટે। અને પાણી આવે તો કોઈને ખબર જ ના હોય, આડોશ પાડોશમાં બધા બૈરાઓ દોડાદોડી કરતા હોય કે પાણી આવ્યું, પાણી આવ્યું, પાણી આવ્યું, અને એમાં ટાઈમ લિમિટમાં આપે, 20 મિનિટ તો માંડ આપે। હવે એની વાત જવા દો ભાઈ, એટલી બધી ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા હતી કે પાણીનું કોઈ જી અમારે તકલીફ જ નહોતી। પાણી શું રાજીવનગરનો ભાવ હતો 2000-3000 એ જમાનામાં, આવ 4 મકાન હતા ને અહીંયા 4 મકાન, ત્યારે 4000 રૂપિયા તો વાર, અટાણે કોઈ રાજીવનગરમાં તો એ આમ જાણે હસવા માંડે કે રાજીવનગરમાં જીવો છો કચરામાં, આવી વાત છે। એટલે હવે અમે અહીંયાથી બધા આખા અમારા જેટલા મારા ભાઈઓ બેઠા છે આગળ પાછળ સાંભળે છે એ બધા કંટાળી ગયા છે, જેને કહે ને કે મજબૂરીથી અહીં રહે છે। અને આ જે ફર્સ્ટ નંબરની હતી સોસાયટી આ રીતે ખરાબ કરી નાખી। કારણ તો બસ એક જ છે કે મને ટિકિટ ભાજપમાંથી ન મળી, એ જ કારણ છે। કારણ કે આપણે 2012થી કાર્યકર્તા તરીકે કામ કર્યું, 2012થી કર્યું તો 2026 સુધી કન્ટિન્યુ કામ કરી ગયેલ છે, ને 2016થી વોર્ડ નંબર 3માં કામ કરેલ છે, ઘરનું બધું કામ કરી ગયેલ છે, બાકી સંગઠનમાં બધું કામ કરી ગયેલ છે। વિસ્તારની સમસ્યા તો અત્યારે લાઇટ પાણી સફાઈની છે ને રસ્તાની છે। પાણી અત્યારે 9-10 દિવસથી આવતું નથી, તો ગરમી આટલું ગરમી છે, ઉનાળો છે તો પાણીની જરૂર તો પબ્લિકને પડે જ છે, પણ 9-10 દિવસથી પાણી આવતું જ નથી। અત્યારે જે પોરબંદર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 3માં નસન ટેકરી વિસ્તાર, રાજીવનગર જે કંઈ વિસ્તાર આવે છે, વનાણા, દિગ્વિજયગઢ, એમાં કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં, પોરબંદરમાં અને દેશમાં છે ત્યારથી કોઈ જાતના વિકાસના કાર્યો નથી થયા, કોઈ કાર્ય નથી થયા એવું કોઈ વસ્તુ નથી। ગટરના, રોડ રસ્તાના બધા કાર્યો થયા છે, આપ જોઈ શકો છો। રસ્તાના પણ અત્યારે કાર્ય ચાલુ જ હતા, પણ આચારસંહિતા એના હિસાબે અત્યારે કોઈ કાર્ય કરવામાં નથી આવતું, જે સરકારની ગાઈડલાઈન મુજબ, ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ હોય છે। બાકી દરેક લોકોને ઘરે શૌચાલય તેમજ સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણીની તમામ વ્યવસ્થા મળેલી છે અને કોઈ વ્યક્તિ વિરોધમાં નથી। જે લોકોને ટિકિટ નથી મળી એ લોકો પોતાને ટિકિટ નથી મળ્યા એના બહાનાના ભાગરૂપે પોતે વિરોધ પ્રદર્શન કરે છે અને લોકોને ભરમાવે છે। બાકી ભારતીય જનતા પાર્ટી ઉપર દરેક પ્રજાને ભરોસો છે, નરેન્દ્રભાઈ ઉપર ભરોસો છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પણ ભરોસો છે, અને પોરબંદરના નેતૃત્વ કરી રહેલા અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બખીરિયા ઉપર અને ચેતનાબેન તિવારી જે અમારા જિલ્લા પ્રમુખ છે એમની ઉપર પણ સંપૂર્ણ ભરોસો છે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।